નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। જ્યારે કોઈ વ્યક્તિ સત્તાની લાલચમાં આવી અને પોતાના પતિ ધર્મનું અપમાન કરી અને સત્તા ભોગવે અને છતાં પણ પોતાની જાતને પ્રમાણિક માને, સત્યવાદી હરિશ્ચંદ્ર માને અને પોતાના પત્નીના શાસન દરમિયાન બેફામ ભ્રષ્ટાચાર કરે અને પોતાની જાતને દૂધે ધોયેલા માને એવા જ વ્યક્તિ એટલે કે સાવરકુંડલાના પૂર્વ નગરપતિ અને સાવરકુંડલા નગરપાલિકામાં હપ્તા રાજનું શાસન લાવનાર રાજેશ કુમાર જસવંતરાય દોશીની આજે આપણે વાત કરવાની છે। નમસ્કાર મિત્રો, હું છું અશરફ કુરેશી ઉર્ફે ચિંગારી। આપે અગાઉ વાત કરી એ રીતે કે સાવરકુંડલા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન રાજેશકુમાર દોશી, તત્કાલીન ચીફ ઓફિસર, તત્કાલીન એકાઉન્ટન્ટ અને તત્કાલીન એન્જિનિયરને રિકવરીની નોટિસ મળતા તૃપ્તિબેનના પતિ પરમેશ્વર અને સાવરકુંડલા નગરપાલિકાની અંદર તેમના શાસન દરમિયાન તેમની સત્તાનો ભરપૂર ઉપયોગ કરી અને બેફામ ભ્રષ્ટાચાર કરનાર રાજેશ કુમાર જસવંતરાય દોશીનું જાણે કે માનસિક સંતુલન ખરાબ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। તાજેતરમાં તેમને એક ખાનગી ચેનલની અંદર એવી ઇન્ટરવ્યૂ આપી અને એવી ચેલેન્જ કરેલ કે અમે દૂધે ધોયેલા છીએ, અમારી માથે એક પણ દાગ નથી, અમે સાચા છીએ, પ્રમાણિક છીએ અને લોકોના હિત માટે ખૂબ વફાદારીથી અને ઈમાનદારીથી કામ કર્યું છે। આ તેમનું પોતાનું કહેવું છે। જ્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે જ્યારે આપ આટલા ઈમાનદાર હતા, હરિશ્ચંદ્ર હતા, દૂધે ધોયેલા હતા, તો આપને નોટિસ કેમ આપવામાં આવી? હવે રહી વાત આપની કામગીરીની, નગરપાલિકાની અંદર ભાજપના મેન્ડેટ ઉપર આપના પત્ની એટલે કે તૃપ્તિબેન રાજેશકુમાર દોશી ચૂંટાયેલા હતા। માત્ર ચાર્જ સંભાળવા સિવાય છેલ્લા 2.5 વર્ષના તેમના શાસનમાં આપે કેટલો કેવડો કોના કહેવાથી કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો છે તેની તમામ વિગત અમારી પાસે છે। આપ જો એવો ચેલેન્જ કરી રહ્યા હોય કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો તો આવો નાવલીના પટમાં અમે તમને સાબિત કરી દઈશું કે આપે કઈ તારીખે, કયા વારે, કયા મહિને, કયા ખાતામાં, કયા વિભાગમાં, કઈ ગ્રાન્ટમાંથી, કઈ રીતે, કોના કહેવાથી કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો છે એ અમારી સાબિત કરવાની તૈયારી છે। અને જો ખરેખર આપનામાં નૈતિકતા હોય અને આપ પોતાની જાતને હરિશ્ચંદ્ર માનતા હોય તો અમારી તમને વિનંતી છે અને ચેલેન્જ પણ છે કે આપ આવો નાવલીના પટમાં અમે તમારો ભ્રષ્ટાચાર સાબિત કરી દઈશું। તમે કેટલી પ્રમાણિકતાથી કામ કરેલ છે, કેટલી ઈમાનદારીથી કામ કરે છે તેનો તમામ પ્રમાણ અને પુરાવો પ્રથમ તો સાવરકુંડલા પોસ્ટ ઓફિસનો રોડ છે, ત્યારબાદ સાવરકુંડલાની અંદર જે રોડ રસ્તા પૂરવા માટે રિફ્રેશિંગની જે ગ્રાન્ટ હતી એમાં આપણે બેફામ ભ્રષ્ટાચાર કરી અને સરકારે જે ધારા ધોરણ મુજબ ભાવ નક્કી કરવામાં આવ્યા હતા તેના કરતાં ડબલ કરતાં વધારે ભાવ આપે ચૂકવી અને બિલો ઉપાડી લીધા છે। તેના તમામ પુરાવા અને રેકોર્ડ અમારી પાસે છે। ત્યાર પછી સાવરકુંડલા કાણકિયા કોલેજ પાસે બ્રહ્મપુરી સામેનો બ્લોક રોડ કે જ્યાં એક પણ પ્રકારનો બ્લોક નાખવામાં નહોતો આવ્યો અને છતાં તમે તમારા શુભેચ્છકોને, તમારા કહેવાતા મળતિયાઓને સરકારના પૈસા કઈ રીતે આપી દીધા, શા કારણે આપ્યા તેનો પણ લોકો સમક્ષ ખુલાસો આપે કરવો જોઈએ। હવે રહી વાત આપની પ્રમાણિકતાની તો સાવરકુંડલાનો મેન બજારનો રોડ જોઈ લો, એક ગ્રાન્ટમાંથી આપણે ભ્રષ્ટાચાર કર્યો છો અને આપ નૈતિકતાની વાતો કરો છો। આ બીજાને એમ કહો છો કે ભ્રષ્ટાચાર છે, આમ છે, સ્ત્રીને દબાવે છે, તો ભાઈ નગરપાલિકાના આપના પત્નીના શાસન દરમિયાન આપે ખૂબ સત્તા ભોગવી, ખૂબ મોજ મજા કરી, ત્યારે ખબર નહોતી પડતી કે આ મારા પત્નીની સત્તાનો હું ભોગવું છું મારા પત્નીની જગ્યાએ? ત્યારે તો આપને બહુ સારું લાગતું હતું, ત્યારે ખબર આપને નહોતી પડતી। જો હજી પણ તમને કહીએ છીએ કે તમારામાં જો નૈતિકતા હોય, આવો નાવલીના પટની અંદર તમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે સામે સાબિત કરી દઈએ।
લેખિત પુરાવા સાથે તમે શું સાવરકુંડલાના નગરજનોને મૂર્ખ સમજો છો કે તે આપની વાતોમાં આવી જાય? આપે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ બનવા માટે, આપને પત્નીને બનાવવા માટે આપે શું શું કર્યું છે ને એ આપને અંતરાત્માને પૂછજો. ભાજપની અંદર જ પણ ઘણા એવા સક્ષમ મહિલા ઉમેદવારો હતા કે જે સાવરકુંડલા નગરપાલિકાનું સુકાન સંભાળી શકે, પણ આપે જે આપના રાજકીય ગોડફાધરોને જે ભેટો આપી, રાત્રિના સમયમાં અનમોલ ભેટો આપી અને તેના ફળ સ્વરૂપે આપને ત્યાં બેસાડવામાં આવ્યા અને તેના કહ્યાગ્રહ બની અને આપે આપના પત્નીના શાસન દરમિયાન બેફામ ભ્રષ્ટાચાર કર્યો અને જ્યારે હવે ભોગવવાનો વારો આવ્યો તો એમ કહો છો કે અમને બદનામ કરે છે, અમે દૂધે ધોયેલા છીએ. તમે એવું કહેવા માંગો છો કે અમુક મોટા મોટા છાપાઓમાં પ્રેસ નોટ આવતા અમને દુઃખ થયું, તો શું પ્રેસ નોટ, મેટર, ચેનલ તમને પૂછીને અમારે ચલાવવાની છે? મિસ્ટર દોશી, આ તો હજી શરૂઆત છે. તમે નગરપાલિકાના જેટલા પણ રૂપિયા લીધા છે એક પૈસાનો હિસાબ તમારી પાસેથી લેવામાં આવશે. તમારામાં તેવડ હોય, તમારામાં તાકાત હોય, તમારા જે કંઈ રાજકીય શેડા હોય તે શેડાઓ, તે સંબંધોનો તમને ભરપૂર ઉપયોગ કરવાની છૂટ છે. તમે અમારી ઉપર આક્ષેપો કરો છો કે ખંડણીની ફરિયાદો છે, 420ની ફરિયાદો છે, ચેક રિટર્નની ફરિયાદો છે, ફરજ રૂકાવટની ફરિયાદો છે. તમે છે ને જાહેર જીવનના કલમના યોદ્ધાઓ છીએ ને અમારું પત્રકારિત્વ એ ગાંધીવાદી પત્રકારિત્વ નથી. અમારું પત્રકારિત્વ આદર્શ શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન, રામપ્રસાદ બિસ્મિલના આદર્શ ઉપર ચાલનારું પત્રકારિત્વ છે. અમે બંધારણની મર્યાદામાં રહી અને તમારી સાથે સંવાદને તમને ચેલેન્જ કરીએ છીએ. બાકી અમે ગાંધીવાદી નથી, અમે ભગતસિંહ. અમે ભગતસિંહના વિચારોને માનવાવાળાથી. તમારી જેવા આધુનિક અંગ્રેજોને કઈ ભાષામાં જવાબ દેવો ને એ બહુ અમને સારી રીતે આવડે છે. અમારી ઉપર જે ફરિયાદો છે ને તેનો નિર્ણય કરવા માટે નામદાર કોર્ટ છે. તમે ચિંતા કરોમાં, તમે તમારી ચિંતા કરો કે તમે જે ભ્રષ્ટાચાર કર્યા છે ને એનું પરિણામ, એનું ફળ તમારે ભોગવવાનું છે. એમાંથી તમને કોઈ બચાવી નહીં શકે. આજે માત્ર તમે ભોગવો છો, આવનારી પેઢીને પણ આ જ ભોગવવાનું છે. અને પંચનો પૈસો તમે ખાઈ ગયા છો. પંચનો પૈસો માં ભ્રષ્ટાચાર કર્યો છે, પોતાને પત્નીના શાસનનો બેફામ ઉપયોગ કર્યો અને લાજવાને બદલે ગાજો છો ને દબાવવાના પ્રયત્નો કરીને હું બદનક્ષીની ફરિયાદ કરવાનો છું. તો અમારી તમને ચેલેન્જ છે કે જો તમે તમારી માનું દૂધ પીધું હોય ને અને તમારા રક્તની અંદર તમારા બાપનું જો લોહી વહેતું હોય ને, બદનક્ષીની ફરિયાદ કરી દેખાડો. અમે કોર્ટમાં સાબિત કરી દઈશું કે તમે કેટલા સારા માણાના દીકરા છો. તમારા ચારિત્રનું પ્રમાણપત્ર સાવરકુંડલાના લોકોને કે અમારે આપવાની જરૂર નથી. તમારી સગી બહેન પણ એ બાબતે તમને પ્રમાણપત્ર આપી શકે છે. તમારા સગા મામી પણ એ બાબતે તમને પ્રમાણપત્ર આપી શકે છે કે તમે કેટલા ચારિત્રવાન છો, કેટલા સારા વ્યક્તિ છો. આપે આપના ભૂતકાળ તરફ જરીક નજર કરવી જોઈએ કે ઓડવાડાના નાકાની અંદર આ કાંટાના કારખાનાની અંદર શું કરતા હતા. ભૂતકાળની અંદર સાવરકુંડલાના નાવલી નદીના પુલ પાસે રાત્રિના સમયમાં આપની શું પ્રવૃત્તિ હતી તેનો પણ ખુલાસો સાવરકુંડલા નગરજનોને કરજો. કારણ કે આપ તો હરિશ્ચંદ્ર છો, આપ તો પ્રમાણિક છો, દૂધે ધોયેલા છો. આપની કામગીરી ત્યાં શું હતી પુલ પાસે તે પણ લોકોને કહેજો, કે લોકોને ખબર તો પડે કે પોતાના પૂર્વ નગરપતિઓએ ભૂતકાળમાં પણ લોકોની કેવી અને કેટલી સરસ સેવા કરી છે. તમે શું આ રીતે ડરાવવા માંગો છો? અરે તમારે તમારામાં થાય એટલું મથી લેજો, મનની મનમાં ન રહી જાય. પણ તમે જે આ કર્યું છે ને એનું પરિણામ ભોગવવા માટે તમારે તૈયાર રહેવાનું છે. એમાંથી તમને કોઈ બચાવી નહીં શકે. અને તમે કેટલા પ્રમાણિક છો, નગરપાલિકામાં કેટલી ઈમાનદારીથી તમે કામ કર્યું છે, નગરપાલિકામાં આપનો કેટલો સરસ વિધાનો વહીવટ છે તેનું પ્રમાણપત્ર કુદરતે તમારા મોઢા ઉપર તો આપી દીધું છે. આથી વિશે કુદરતની લાઠીમાં વાત થોડો હોય. હજી તો ખાલી એક ઈશારો કર્યો છે. આ એક કુદરતનો એક ઈશારો છે. હજી તો પેઢીઓની પેઢીઓ વિખાવાની છે. સમય છે તો જવા દો.
કોરોના કાળ ગયો, લોકો મરી રહ્યા હતા, ને ત્યારે એ સમયની અંદર પણ આપે આફતને અવસરમાં ફેરવી અને કોરોના કાળના શાસનમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં કોઈ કાળ બાકી ન રહે છે, ને પોતાની જાતને પાછા સત્યવાદી હરિશ્ચંદ્ર કહો છો, લાજવાને બદલે ગાજો છો, બીજાઓ ઉપર આક્ષેપબાજી કરો છો. તમારા ભ્રષ્ટાચારના પ્રમાણ અને પુરાવા તમામ અમારી પાસે છે. ચિંતા ન કરતા, મથવું હોય એટલું મથી લેજો. અમે તમને પહેલા પણ કીધું ને આજે પણ કહીએ છીએ કે અમે ક્યારે પણ સત્ય ઉજાગર કરવામાંથી પીછેહટ કરવાના નથી. આપની સરકાર છે, આપની પાસે ટોપની સત્તા છે, કરો અમારી સામે ઉપયોગ આપનામાં તેવડ હોય તો. પાછા એમ કહો છો કે જાહેર જીવન છોડી દઈએ. ના, જાહેર જીવન તમારું છોડવા નથી, જાહેર જીવનમાં તમને રાખવાના છે. તમારી એ હાલત કરવાની છે કે નગરપાલિકાનો પ્રમુખ તો દૂર, પણ તમારી પેઢીઓ સુધી કોઈ નગરપાલિકાની ચૂંટણી કે અન્ય ચૂંટણીની હિંમત ન કરે ને એવા હાલ કરવાના છે. એની તૈયારીઓ પૂર્ણ રીતે રાખજો. તમને એમ છે કે મારી પાસે સત્તા છે, મારી પાસે પૈસા છે એટલે હું બચી જાય છે. તમારી સામે જે લોકો પહેલાં જે લડતા હતા ને એ માય કાંગલા છે, એને ક્યાં કહેશે અમારે કાંઈ નથી. અશરફ ચિંગારી છે ને સિવાય ખુદા સામે ઝૂકે છે, બીજા કોઈની સામે ક્યારેય ઝૂકવાનો નથી. અને હું પગ છે ને મારા બાપુ હાફિસા બાપુના પકડું છું. બાકી આ જગતનો કોઈ માયનો લાલ પેદા નથી કે મારે પગ પકડવા પડે. અને આપે તો સત્તા મેળવવા માટે કેટલા લોકોના પગ પકડ્યા, કેટલા લોકોના દાહોલા કર્યા, કેટલા લોકોને સુવિધા પૂરી પાડી, અને આપ પોતાની જાતને હરિશ્ચંદ્ર કહેવા માંગો છો. અને જો તમે ખરેખર પ્રમાણિક હોય તો આપો ખુલાસો કે સાવરકુંડલા કાણકિયા કોલેજ બ્રહ્મપુરી સામેના બ્લોકનું બિલ કોને આપવામાં આવ્યું ને શું કામ નહોતું થયું. સાવરકુંડલાની અંદર રિફ્રેશિંગ જે ખાડા પૂરવાના પૈસા આપવામાં આવ્યા હતા તેનું 2 ગણું કરતાં વધારે બિલ લઈ લેવામાં આવ્યું, અને છતાં પોતાની જાતને હરિશ્ચંદ્રસિંહ મહેશ ટોકીજનો રોડ, મેન બજારનો રોડ. અરે કોરોના કાળમાં આપણે જો ભ્રષ્ટાચાર કરવામાં આપણે પાછી પાની ન કરી હોય તો તમે માનવ કહેવાને લાયક નથી. અને પાછા અમારી ઉપર આક્ષેપો કરો છો કે બ્લેકમેલિંગ કરીને અમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં થાય. તમારી પાસે અપેક્ષાઓ થોડી કોઈ પૂર્ણ કરી શકે કે જે વ્યક્તિ પોતાની પત્નીની અપેક્ષાઓ પૂરી કરી ન શક્યો હોય એ લોકોની કે સમાજની અપેક્ષાઓ હું પૂરી કરવાનો હતો. એટલે તમને ચેલેન્જ કરીએ છીએ. આપ એમ કહેતા હોય કે આપ દૂધે ધોયેલા છો, સારા માણસના દીકરા છો, અમે ભ્રષ્ટાચાર નથી કર્યો, તો તારીખ, સમય, વાર તમારો આવો સાવરકુંડલા નાવલી નદીના પટમાં તમારા 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે લેખિતમાં આધાર પુરાવા સાથે સાબિત કરવાની ચેલેન્જ કરીએ છીએ. આવો નાવલીના પટમાં. તમે એમ કહો છો કે મેં 2021થી થયેલી તમામ પ્રેસ નોટો સંગ્રહ કરી રાખેલ છે, તો અમે પણ જ્યાંથી તમે 4 સંભાળો ને ત્યાં સુધીના તમારા કાંડો, વિકાંડો, ભૂખંડો, ભોકંભાડો બધું અમારી પાસે છે. એમાં તમને કોઈ બચાવી નથી શકવાનું. 2 દિવસ વહેલું મળું. તમને હોય કે સત્તાના જોરે અમે બધાને દબાવી દઈશું, તો દબાવવાળા વ્યક્તિઓ બીજા હશે, અમે નહીં. ને અમને કોઈ દબાવી ન શકે. અમે તો ખુદાને માનવાના લોકો છીએ. તમારી જેવાની હેસિયત હોય કે અમને દબાવી શકે. અને અમારી લડાઈ તો મળદ માણસો વાળે. પણ આપ તો કઈ કેટેગરીમાં આવો છે તેનું આપણે મનોમંથન કરવું જોઈએ કે પોતાની પત્નીના શાસન દરમિયાન પોતાની પત્નીનું ઢાલ બનવાની બદલે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા સંતોષવા માટે પોતાની પત્નીનો એક ગેમના દડાની જેમ ઉપયોગ કરી અને સત્તા ભોગવનાર વ્યક્તિની બીજી અપેક્ષા અમારે હું રખાય. સાવરકુંડલા લોકો ખૂબ સારી રીતે જાણે છે કે આપની પ્રવૃત્તિ શું છે, આપ કેટલા સારા માણસના દીકરા છો, આપ કેટલા શિસ્તબદ્ધ છો, અને ભાજપની અંદર આપણે કેટલા ઉંદરકામાં ભાજપ હારે પણ કર્યા છે તેનું પણ લોકોને ખબર જ છે. આપને લીધે ભાજપના કયેક સારા કાર્યકર્તાઓની કારકિર્દી ધૂળધાણી થઈ ગઈ, તેમાં આપનો મહત્વનો રોલ હતો એ પણ લોકોને ખબર છે. એટલે આપને અમારી ચેલેન્જ છે કે આપ જો પોતાની જાતને દૂધે ધોયેલા માનતા હો ને તો અમે તમારો ભ્રષ્ટાચાર સાબિત કરવા માટેની તૈયારી છે. અમારું ચેલેન્જ તમે સ્વીકારજો એવી અમારી લાગણી અને માંગણી છે. કારણ કે આપ તો પ્રમાણિક છો, અને જેવી રીતે સાવરકુંડલા નાવલી નદીના મોટા પુલ પાસે ભૂતકાળમાં આપે જે સાચી અને સરસ કામગીરી લોકો માટે કરી છે, એવી જ કામગીરીના ફળ સ્વરૂપે અમે તમને વિનંતી કરીએ છીએ કે આવો અમારી સાથે ચર્ચા કરો અને સાવરકુંડલાના પટમાં
તમારો ભ્રષ્ટાચાર કેટલો છે અમે સાબિત કરી દેવાની મારી પૂર્ણ તૈયારી છે. નમસ્કાર. ઇન્કલાબ જિંદાબાદ.